હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 યુનિટ 3 રેઇનબો જોઈશું. યુનિટ 3 આ એક જ ભાગમાં આપણે જોવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 અને 6 બધા જ ક્વેશ્ચન એકી સાથે આ જ વિડીયોમાં પૂરા કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. કલર્સ એટલે રંગો. તો પહેલાં આપણે કલર્સના નામ જોઈ લઈએ. તો રેડ, રેડ એટલે લાલ. RED, રેડ એટલે લાલ. પિંક, પિંક એટલે ગુલાબી. PINK, પિંક એટલે ગુલાબી. યલો, YELLOW, યલો એટલે પીળો. ઓરેન્જ એટલે નારંગી. ORANGE, ઓરેન્જ એટલે નારંગી. ગ્રીન, ગ્રીન એટલે લીલો. GREEN, ગ્રીન એટલે લીલો. બ્લુ, બ્લુ એટલે વાદળી. BLUE, બ્લુ એટલે વાદળી. પર્પલ એટલે જાંબુડિયો. PURPLE, પર્પલ એટલે જાંબુડિયો. બ્રાઉન, BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ. વ્હાઈટ, વ્હાઈટ એટલે સફેદ. WHITE, વ્હાઈટ એટલે સફેદ. બ્લેક, BLACK, બ્લેક એટલે કાળો. ગ્રે, ગ્રે એટલે રાખોડી. GREY, ગ્રે એટલે રાખોડી. ક્વેશ્ચન નંબર 1, આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ ફરતે વર્તુળ દોરો. તો પહેલું ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? રીંગણનું. તો એનો કલર કેવો હોય? પર્પલ એટલે કે જાંબુડિયો. તો આપણે પર્પલ ઉપર સર્કલ કરીશું. PURPLE, પર્પલ. હવે બીજું ચિત્ર જુઓ, શાનું આપેલું છે? માછલી, માછલીનો કલર કેવો છે? બ્લુ, બ્લુ એટલે વાદળી. BLUE, બ્લુ એટલે વાદળી. બ્લુ કલર ઉપર આપણે સર્કલ કરીશું. હવે જો સફરજન આપેલું છે, સફરજનનો કલર કેવો છે? રેડ. RED, રેડ એટલે લાલ. હવે નેક્સ્ટ, હાથીનો કલર કેવો હોય? ગ્રે. GREY, ગ્રે એટલે રાખોડી. કલર કેવો છે? રાખોડી કલર હોય એટલે ગ્રે ઉપર આપણે સર્કલ કરીશું. જો હવે નેક્સ્ટ ચિત્ર શાનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ટેબલનો. તો ટેબલનો કલર કેવો હોય? કથ્થાઈ રંગનો. એટલે કે શું આવશે? બ્રાઉન. શું આવશે? બ્રાઉન. BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ. હવે જો નેક્સ્ટ, ડેટકો, ડેટકાનો કલર હોય કેવો? ગ્રીન, ગ્રીન એટલે લીલો. GREEN, ગ્રીન એટલે લીલો. અને આગળ ફ્લાવર છે, વ્હાઇટ કલરનું છે એટલે કે સફેદ કલરનું છે, તો વ્હાઇટ સ્પેલિંગ આવશે. તો WHITE, વ્હાઇટ એટલે સફેદ. તો વ્હાઇટ ઉપર આપણે સર્કલ કરવાનું છે. આગળ શું છે? પિંક. કેવો? ફ્લેમિંગો કેવો છે? પિંક કલરનો છે. તો શું આવશે? પિંક. PINK, પિંક એટલે ગુલાબી. હવે કાગડો તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કેવો હોય? કાળો. તો એનો બ્લેક. કેવો? અંગ્રેજીમાં શું કહેવાય? કાળા કલરને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બ્લેક. તો BLACK, બ્લેક એટલે કાળો. તો બ્લેક ઉપર આપણે સર્કલ કરીશું. હવે જો નેક્સ્ટ, ફ્લાવર. ફ્લાવર કેવા કલરનું છે? પીળા કલરનું. તો પીળો કલરને શું કહેવાય? યલો. YELLOW, યલો એટલે પીળો. હવે જો ગાજર કેવા કલરનું હોય? ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો ORANGE, ઓરેન્જ એટલે નારંગી. આગળ, આપેલા રંગની વસ્તુઓ ફરતે આપણે સર્કલ દોરવાનું છે. જો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, રેડ કલર આપેલો. શું આપેલું છે? રેડ. રેડ એટલે કયો કલર થાય વિદ્યાર્થી મિત્રો? લાલ. અને એપલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સફરજન. બનાના એટલે કેળું. રોઝ એટલે ગુલાબ. હવે એપલ કેવા કલરનું હોય? તો આપણને ખબર છે કે લાલ કલરનું હોય. બનાના પીળા કલરનું હોય અને રોઝ પણ લાલ કલરનું હોય. તો આપણે એપલ અને રોઝ ઉપર આપણે શું કરવાનું છે? સર્કલ. એપલ અને રોઝ ઉપર. તો આપણા બે આન્સર થશે, એક એપલ અને એક રોઝ. ઓકે, ચલો આગળ વધીએ. બીજો ક્વેશ્ચન છે યલો.
યલો એટલે કયો કલર થાય? પીળો. હવે અહીંયા નેક્સ્ટ શું આપ્યું છે? ટમાટો. ટમાટો એટલે ટમેટો. લેમન એટલે લીંબુ. સન એટલે સૂર્ય. હવે યલો કલરનું શું હોય આમાંથી? વિદ્યાર્થી મિત્રો વિચારો. એક તો લેમન એટલે કે લીંબુ હોય અને બીજું સન એટલે સૂર્ય હોય. તો લેમન ઉપર આપણે સર્કલ કરીશું અને સન ઉપર SUN સન સન ઉપર આપણે સર્કલ કરવાનું છે. ચાલો આગળ વધીએ. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે ગ્રીન. ગ્રીન એટલે લીલો. લીફ. લીફ એટલે પાંદડું. ગ્રાસ એટલે ઘાસ અને ફ્રોગ એટલે દેડકો. તો આપણે ગ્રીન કલરનો એટલે કે લીલા કલરનો જે હોય એના ઉપર આપણે શું કરવાનું છે? સર્કલ કરવાનું. તો લીલા કલરનું શું હોય? લીફ, ગ્રાસ અને ફ્રોગ. તો ત્રણે ત્રણ આન્સર આવશે આપણા. તો ત્રણે ત્રણ એટલે લીફ ઉપર આપણે શું કરવાનું? સર્કલ કરવાનું. ગ્રાસ ઉપર સર્કલ કરવાનું અને ફ્રોગ ઉપર પણ સર્કલ કરીશું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ઓકે ચાલો આગળ વધીએ. ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. શું થાય? કયો કલર થાય? નારંગી. કેરેટ એટલે ગાજર અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. તો ઓરેન્જ કલરનું શું હોય વિદ્યાર્થી મિત્રો? એક તો નારંગી અને ગાજર. તો આપણે કેરોટ ઉપર શું કરીશું? સર્કલ કરીશું અને ઓરેન્જ ઓરેન્જ ઉપર આપણે સર્કલ કરીશું. ચલો. વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. શ્વાન એટલે હંસ. મોગરા એટલે મોગરો. લોટસ એટલે કમળ. તો હવે વ્હાઇટ કલરનું શું હોય વિદ્યાર્થી મિત્રો? એક તો શ્વાન એટલે કે હંસ હોય અને મોગરા એ પણ વ્હાઇટ કલરનો હોય. તો આમાં બે આન્સર આવશે, એક શ્વાન અને મોગરા. તો શ્વાન ઉપર આપણે સર્કલ કરીશું અને મોગરા ઉપર સર્કલ કરીશું. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો આગળ વધીએ. બ્લેક. બ્લેક એટલે કાળો. પેરોટ એટલે પોપટ. ક્રો એટલે કાગડો. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. હવે આની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, કાળા કલરનું શું હોઈ શકે? પેરોટ તો હોય નહીં. ક્રો, બ્લેકબોર્ડ. તો ક્રો અને બ્લેકબોર્ડ બંને આન્સર થશે આપણા. તો ક્રો અને બ્લેકબોર્ડ ઉપર આપણે સર્કલ કરીશું. ચાલો નેક્સ્ટ. બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થઈ. પોટ એટલે માટલું. વુડ એટલે લાકડું. વોટરમેલન. વોટરમેલન એટલે શું થાય? તરબૂચ. તો હવે કથ્થાઈ રંગનું શું હોય? એક તો પોટ અને વુડ એટલે કે માટલું અને લાકડું બે હોય. એટલે બંને આન્સર થશે. વોટરમેલન આપણો આન્સર થશે નહીં, એ તો ગ્રીન કલરનો હોય. તો પોટ અને વુડ ઉપર આપણે સર્કલ કરીશું. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચાલો આગળ. પિંક. પિંક એટલે ગુલાબી. એલિફન્ટ એટલે હાથી. રોઝ એટલે ગુલાબ. લોટસ એટલે કમળ. તો પિંક કલરનું શું હોય વિદ્યાર્થી મિત્રો? એલિફન્ટ, રોઝ કે લોટસ? તો ખાલી ઓનલી લોટસ એ પિંક કલરનું હોય. તો લોટસ ઉપર જ આપણે સર્કલ કરીશું. ખ્યાલ આવે છે ને? ઓકે ચાલો. ક્વેશ્ચન નંબર 3. પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે રાઈટ કરો. તો પહેલો ક્વેશ્ચન છે, હુ વોઝ હંગ્રી? કોણ ભૂખ્યું હતું? ફોક્સ, લાયન કે માઉસ? શિયાળ, સિંહ કે ઉંદર? તો શું આવે આન્સર? શિયાળ, અ ફોક્સ. વેર ડીડ ધ ફોક્સ રીચ? શિયાળ ક્યાં પહોંચ્યું હતું? જંગલમાં કે દ્રાક્ષનું ખેતર કે સફરજનનું ખેતર? તો શું આવે? અ ફાર્મ ઓફ ગ્રેપ્સ. તો શું આવશે? અ ફાર્મ ઓફ ગ્રેપ્સ. દ્રાક્ષના ખેતરમાં પહોંચ્યું હતું. તો સેકન્ડ નંબરનો રાઈટ આન્સર છે, તો એને ટીક કરશું. ચલો આગળ વધીએ. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, વોટ વોઝ હેગિંગ ફ્રોમ ધ બ્રાન્ચીસ? ડાળીઓ પર શું લટકી રહ્યું હતું? એપલ્સ, મેંગોસ, બંચીસ ઓફ ગ્રેપ્સ, સફરજન, કેરીઓ કે દ્રાક્ષના ગુસ્સા? તો શું આવે? દ્રાક્ષના ગુસ્સા આવે. લાસ્ટ નંબરનો બંચીસ ઓફ ગ્રેપ્સ, દ્રાક્ષના ગુસ્સા. તો લાસ્ટ નંબરમાં આપણે ટીક કરીશું. ચલો આગળ વધીએ. 4 નંબર, વોટ ડીડ ધ ફોક્સ ડુ ટુ ગેટ ધ ગ્રેપ્સ? દ્રાક્ષ મેળવવા માટે શિયાળે શું કર્યું? તો શું કર્યું વિદ્યાર્થી મિત્રો? બોલો. જમ્પ અગેન એન્ડ અગેન, વારંવાર કૂદકા માર્યા. ક્લાઇમ્ડ અપ, ઉપર ચડ્યું. પુલ્ડ ધ
બ્રાન્ચેસ્ટ ડાળીઓને ખેંચી, એમાંથી શું આવશે? ફર્સ્ટ નંબરનું જમ્પ અગેન એન્ડ અગેન વારંવાર કૂદકા માર્યા. 5 નંબરનો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ફોક્સ સે? શિયાળે શું કહ્યું? ધ ગ્રેપ્સ આર સ્વીટ દ્રાક્ષ મીઠી છે. ધ ગ્રેપ્સ આર સાવર એટલે દ્રાક્ષ ખાટી છે. ધ ગ્રેપ્સ આર ટુ હાઈ દ્રાક્ષ ખૂબ જ ઊંચે છે. તો શિયાળે શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ નંબરનું ધ ગ્રેપ્સ આર સાવર દ્રાક્ષ ખાટી છે. 4 નંબરનો ક્વેશ્ચન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો આમાં પહેલો નંબરનો ક્વેશ્ચન છે અ ફોક્સ વોઝ હંગ્રી. એક શિયાળ ભૂખ્યું હતું. તો ખાલી જગ્યામાં શું આવશે? હંગ્રી. અહીંયા બે આન્સર આપેલા છે. થર્સ્ટી એટલે તરસ લાગવી, હંગ્રી એટલે ભૂખ લાગવી. તો ખાલી જગ્યામાં શું આવશે? હંગ્રી. હંગ્રી એટલે ભૂખ લાગવી. તો અ ફોક્સ વોઝ હંગ્રી. એક શિયાળ ભૂખ્યું હતું. ધ ફોક્સ રીચ અ ફાર્મ ઓફ ગ્રેપ્સ. શિયાળ દ્રાક્ષના ખેતરમાં પહોંચ્યો. તો શું આવશે? ખાલી જગ્યામાં ગ્રેપ્સ. અહીંયા આપણને બે આન્સર આપેલા છે. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ અને ઓરેન્જ એટલે નારંગી. તો અહીંયા વાર્તામાં શું આવશે? આપણે ગ્રેપ્સ આવશે એટલે કે દ્રાક્ષ. ચલો આન્સર શું આવશે? ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ચલો આગળ વધીએ. ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ. દ્રાક્ષ બહુ ઊંચી હતી. તો ખાલી જગ્યામાં શું આવશે? હાઈ. હાઈ એટલે ઊંચું અને લો એટલે નીચું. નીચું તો હતી નહીં દ્રાક્ષ, તો હાઈ. હાઈ એટલે ઊંચું, એટલે ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઈ. ધ ફોક્સ સેડ ધ ગ્રેપ્સ આર સાવર. શિયાળે કહ્યું દ્રાક્ષ ખાટી છે. અહીંયા બે આન્સર આપેલા છે. સ્વીટ એટલે મીઠું, સાવર એટલે ખાટું. તો આન્સર શું આવશે? સાવર. ઓકે, ચલો આગળ વધીએ. 5મા નંબરનો ક્વેશ્ચન છે ચિત્રો જોઈ તેના અંગ્રેજી નામ 2 વાર લખો. અહીંયા આપણને ચિત્ર આપેલું છે બનાનાનું. તો બનાનાનો સ્પેલિંગ લખવાનો છે, 2 વખત લખવાનો છે. બનાના, બનાના. બનાના એટલે કેળું, અને માઉસ એટલે ઉંદર, રોઝ એટલે ગુલાબ, અને પીકોક એટલે મોર. એટલે એનો એ સ્પેલિંગ આપણે 2 વખત લખવાનો છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આગળ. લેમન. લેમન એટલે લીંબુ, લાયન એટલે સિંહ, ટ્રેન એટલે ગાડી, કાઇટ એટલે પતંગ. મેંગો. મેંગો એટલે કેરી, કેરેટ એટલે ગાજર, એપલ એટલે સફરજન, બોટ એટલે નાવ. બુક. બુક એટલે ચોપડી, પેન્સિલ એટલે પેન્સિલ, ટ્રી એટલે ઝાડ. 60 નો સ્પેલિંગ જોઈશું. SIXTY. 60 એટલે 60. 61. 61 એટલે 61. SIXTYONE. 61 એટલે 61. 62 એટલે 62. 63 એટલે 63. 64 એટલે 64. 65 એટલે 65. 65 એટલે 65. 66 એટલે 66. 67 એટલે 67. 68 એટલે 68. 69 એટલે 69. અને 70 SEVENTY 70 એટલે 70. ચલો આગળ વધીએ. 6 નંબરનો ક્વેશ્ચન છે ગણતરી કરી સંખ્યા લખો. જો અહીંયા આપણને એક બોક્સની અંદર 10 પેન્સિલ આપેલી છે. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10. તો કેટલા બોક્સ છે? 1 2 3 4 5 6 એટલે કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 60. અને એક અલગથી આપેલી છે, તો 60 વત્તા 1 એટલે કેટલા થાય? 61. એક્ઝામ્પલ આપેલું છે. એવી જ રીતે નીચે સેકન્ડ નંબરમાં 60 પેન્સિલ વત્તા અલગ કેટલી આપેલી છે ગણી નાખો. તો 10 અલગ આપેલી છે. જો ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 60 વત્તા 10 એટલે કેટલી થાય? 70. ચલો આગળ. 60 વત્તા અલગથી કેટલી આપેલી છે? 8.
તો 1 2 3 4 5 6 7 ને 8 એટલે 60 વત્તા 8 એટલે કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 68. અહીંયા આગળ જોઈએ તો 60 છે, 10 10ના બોક્સ 6 આપેલા એટલે 60 અને વત્તા 4 અલગથી આપેલી છે એટલે 4. 60 વત્તા 4 એટલે કેટલું થાય? 64. આગળ હવે 60 વત્તા 3 એટલે 63. 60 વત્તા 7 એટલે 67. અહીંયા અલગથી આપણે પેન્સિલ ગણી અને લખવાના છે. 60 વત્તા 7 એટલે 67. જો 60 વત્તા 6 એટલે કેટલા થાય? 66. અને 60 વત્તા 2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 62. હવે અહીંયા પણ આગળ જોઈએ 9મો ક્વેશ્ચન. 60 વત્તા 9 એટલે 69 અને 60 વત્તા 5 એટલે 65. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. સબસ્ક્રાઈબ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.